નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે 77મા ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી। ભરૂચ સમગ્ર દેશમાં ઉજવાતા 77મા ગણતંત્ર દિવસના પર્વની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલ રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય અને દબદબાભેર કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી સ્વતંત્રતા સંગ્રામમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ડૉ. કનૈયાલાલ મુનશી, ચોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, કમલાશંકર પંડ્યા અને ચંદ્રશંકર ભટ્ટ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભરૂચ જિલ્લાને અનોખું ગૌરવ અપાવ્યું છે। શ્રી મકવાણાએ વોકલ ફોર લોકલ ની વિચારધારાને મજબૂત બનાવવા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી ના મંત્રને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના 94,000 ખેડૂતોને 295 કરોડની સહાય આપવામાં આવી છે, જે સરકારની ખેડૂત હિતલક્ષી નીતિનું ઉત્તમ ઉદાહરણ છે। જિલ્લાના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના સંયોજનથી ભરૂચ જિલ્લો ઝડપી વિકાસ કરી રહ્યો છે। જંબુસર તાલુકામાં ₹2,506 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્ક, ₹5,500 કરોડનો ભાડભૂત બેરેજ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, અંકલેશ્વરમાં વિકસતું એરપોર્ટ તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચને વૈશ્વિક બજાર સાથે જોડશે। આ ઉપરાંત જીઆઈડીસી અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ઔદ્યોગિક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે ₹51.26 કરોડના વિકાસકામો મંજૂર થયા હોવાનું જણાવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા ખાણ ખનીજ અસરગ્રસ્ત વિસ્તારોમાં ₹39.62 કરોડની ગ્રાન્ટથી રોડ, આરોગ્ય, પાણી, વીજળી અને શિક્ષણ સુવિધાઓ વિકસાવવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની ઉજવણીને વિકાસોત્સવ બનાવવાના ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટર દ્વારા આમોદ તાલુકાના વિકાસકામો માટે ₹25 લાખનો ચેક પ્રાંત અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગની પરેડ, માર્ચ પાસ્ટ અને ડોગ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી તથા રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્યો શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી ડી.કે. સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ, પ્રોબેશનર આઈએએસ સુશ્રી નેહા, ઇન્ચાર્જ નિવાસી કલેક્ટર શ્રી પાર્થ જયસ્વાલ, પૂર્વ મંત્રી શ્રી કુમાનસિંહ વાનસિયા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ। અને રાષ્ટ્રધ્વજના સન્માન સાથે ત્રિરંગાને લહેરાવી રહ્યા છે આપણા બાળ કલાકાર। ખૂબ જ સુંદર સંતુલન સાથે રાષ્ટ્રની આંખ બાંધતા એવા ત્રિરંગાને